ગુડ મોર્નિંગ મારા વહાલા રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે શનિવાર છે ને આપણા માટે તો ફનીવાર છે, કારણ કે કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કેવું છે? મેં કઈ દવાખાનામાંથી નહીં છૂટ્યો કે તારે એવું પૂછવું પડે કેવું છે. અકળાયેલો જો મેં તારા પર. શું થયું પાછું? 15મી ઓગસ્ટ આવે છે, સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે, જહાં શૌચ વહાં શૌચાલય એવું ચાલે છે. અક્ષય કુમાર, વિદ્યા બાલાના બધા પોતપોતાનું કામ છોડીને સંડાસ બનાવવા બેઠા છે. અને આ તે શું બનાવ્યું છે ઓફિસમાં? શું બનાવ્યું છે એટલે છે તો ખરું સંડાસ બાથરૂમ જોઈન્ટ. એટલે પણ આટલું બધું નાનું હોય? સેજ હરવા ફરવાની જગ્યા તો હોય ને. હરવા ફરવાની એટલે સંડાસ છે કે હિલ સ્ટેશન છે? પણ આટલું સાંકડું ના હોય. સંડાસ બનાવ્યું છે કે પીસીઓ બનાવ્યું છે ખબર નહીં પડતી. અરે પણ તું એ જ સમજાવું છું કાકા, સંડાસ છે, ખેતર નહીં કે વીઘામાં મપાય. અકળાઈશ નહીં હોય સાબુના પરપોટા. અકળાતો નથી, પણ એટલે એ જ સમજાવું છું કાકા કે દેશમાં શૌચાલય બનાવવાનું અભિયાન ચાલ્યું છે, બરાબર છે, પણ કયા સાઈઝનું બનાવવું એ ક્યાં નક્કી છે? પણ સેજ સમજીને તો બનાવાય કે નહીં? એટલું બધું નાનું છે ને તારું બાથરૂમ કે કોઈ સ્લીપ થઈ જાય ને તો નીચે પડે જ નહીં, દિવાલે આમ ટેકવીને ઉભો રહે ખાલી. તમે યાર સારું, તમારું કામ પૂરું થઈ ગયું ને? એ તો થઈ જ જાય ને યાર. તમારે જે અંદર બેહીને જે રમકડા બનાવતા બનાવી દીધા? એ આ ચાનો કોગળો કરી છે તારા પર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on